અમદાવાદમાં ડીઓ કચેરી ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગેરકાયદેસર ટ્યુશન ક્લાસ અને ડે સ્કૂલો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સભ્યો એકત્ર થયા હતા। પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગ ઉગ્ર રીતે રજૂઆત કરી હતી। ડમી સ્કૂલો બંધ કરવામાં અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા એસોસિએશને જોરદાર માંગણી કરી છે। અમદાવાદ શહેરના ડીઓને આવેદનપત્ર આપીને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે। આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। સમગ્ર ગુજરાતની અંદર વાલી તથા વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને શાળાના શિક્ષકો ટ્યુશન કરતા હોય છે। એનું અમે એક QR કોડ દ્વારા માહિતી માગવામાં આવેલી હતી। એ શિક્ષકોનું લિસ્ટ અને ખાસ કરીને ગુજરાતની અંદર ડે સ્કૂલ એટલે કે આખા દિવસ ચાલતી સ્કૂલોની કોઈપણ પ્રકારની સરકાર દ્વારા મંજૂરી આપવામાં નથી આવી, છતાં પણ આવી ડે સ્કૂલો જે છે એ ધમધમી રહી છે અને એની હાટડીઓ જે છે એ પૈસા કમાવાનો વ્યવસાય થઈ ગયો છે। શિક્ષકો ટ્યુશન કરતા હતા, અમારી કાર્યક્ષેત્રની શાળામાં હતા, તેવી શાળાના શિક્ષકોને તાત્કાલિક કારણ કે ખાનગી સ્કૂલના હતા એટલે છૂટા કરવા માટેના આદેશો કરવામાં આવ્યા હતા। આ વર્ષે પણ અમે આ ઝુંબેશની જેમ આ પત્રને અમે સ્વીકારી તમામ શાળાઓ સુધી પત્ર કરીશું। સતત અમારી વિઝિટ પણ રાખીશું, તપાસ કરાવીશું અમારા ફિલ્ડના સ્ટાફ દ્વારા પણ, અને આમાં પણ કેટલાક સરનામા પણ આપ્યા છે અને વિગતો પણ આપી છે, તો એની તપાસ થશે।